કાલે પ્રી શોમાં મેં ડિસ્કશન્સ કર્યું હતું કે ભાઈ રાજસ્થાન રોયલ્સ તમે ક્યાં સુધી 15 વર્ષના છોકરાની બેટિંગ પર ડિપેન્ડન્ટ રહેશો, તમારે ટીમ એફર્ટ બતાવવી પડશે. ને આજે આપણને જોવા મળી ટીમ એફર્ટ. આજે વૈભવે તો એનું કામ કર્યું પણ લાંબી ઇનિંગ ના રમ્યો, પણ એને કન્ટિન્યુ કર્યું યશસ્વી જયસ્વાલે. અને પછી જે એમનો મેઇન સ્ટેબિલિટી આપનાર પ્લેયર હતો ધ્રુવ જુરેલ, એ પણ આજે ભરાયો. અને આજે મેઇન ટેસ્ટ હતો એમના લોઅર મિડલ ઓર્ડરનો. રિયાન પરાગ સારી સિઝન નથી રહી, પણ એને ઇમ્પોર્ટન્ટ કેમિયો રમ્યો 180ના સ્ટ્રાઇક રેટથી. પછી આયા જોરદાર લોઅર મિડલ ઓર્ડર ફિનિશર ડોનોવન ફરેરા, જેનું નામ હતું એસએ T20માં બહુ મોટી રેપ્યુટેશન લઈને આવ્યા હતા. એમણે લગભગ 200ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા, મેન ઓફ ધ મેચ ઇનિંગ રમી. અને શુભમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યા અને 250ના સ્ટ્રાઇક રેટથી બહુ જ ઇમ્પેક્ટફુલ ઇનિંગ રમી. સો હવે બધી ટીમોને એવું થશે કે રાજસ્થાન રોયલ્સનો લોઅર મિડલ ઓર્ડર પણ ક્લિક કરવા માંડ્યો છે, અને આ એક બહુ ડેન્જરસ સાઇન છે ઉપરની 4 ટીમો માટે. હવે રાજસ્થાન રોયલ્સે અગેન નંબર 3ના સ્પોટ પર પોતાનું સ્થાન ફિક્સ કર્યું છે, અને હવે ટોપ 4ની જે રેસ છે ને, બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનશે. આજે SRH અગેન પિક્ચરમાં આવશે મુંબઈ ઇન્ડિયન્સની સામે. સો એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ ટીમ એફર્ટથી ટ્રોફી કેબિનેટ આવે. મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ આ બધા ટીમ એફર્ટ માટે જાણીતા છે. જો ઇન્ડિવિજ્યુઅલ એફર્ટથી ટ્રોફી આવતી હોત તો RCB પાસે ખબર નહીં કેટલી ટ્રોફી હોત.